બનાસકાંઠા જિલ્લામાં સિહોરી રેફરલ હોસ્પિટલ પહેલી સુવાવડ મહિલાઓને નોર્મલ ડિલિવરી થતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી। કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી રેફરલ હોસ્પિટલ પહેલી ડિલિવરી એક રાતમાં 7 મહિલાઓને નોર્મલ ડિલિવરી થતાં પરિવારો ખુશી જોવા મળી હતી। બાળકો તંદુરસ્ત જોવા મળ્યા હતા અને પરિવારે ડૉક્ટર પંકજ ગોહિલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। સિહોરી રેફરલ હોસ્પિટલ ડૉક્ટર અને સ્ટાફ ખડેપગે કામગીરી હોસ્પિટલના લોકોનો ઘસારો વધ્યો। એક સમય એવો ચાલ્યો હતો હોસ્પિટલ દર્દી આવી નીકળી જતા હતા, પણ જ્યારે ડૉક્ટર પંકજ ગોહિલે સિહોરી રેફરલની કમાન સંભાળી ત્યારથી સિહોરી રેફરલ હોસ્પિટલમાં ઓપીડી અને ડિલિવરી દર્દીઓ ટ્રીટમેન્ટ કામગીરી વધી ને સિહોરી રેફરલ નામ વધે તેવા પ્રયત્ન ડૉક્ટર અને સ્ટાફ કરી રહ્યા છે। રામજીભાઈ રાયકુર, બનાસકાંઠા। હું ડૉક્ટર પંકજ ગોહિલ, રેફરલ હોસ્પિટલ સિહોરી। ગઈકાલે અમારી હોસ્પિટલમાં 7 પ્રથમ સુવાવડ નોર્મલ થઈ। એની અંદર એક જે બેન છે એમનું બીપી બહુ જ હાઈ રહેતું હતું। એમના અમે પહેલાં બીપીની ગોળી ચાલુ કરી અને ડિલિવરીમાં બી થોડું બીપી રહ્યું તો બી અમે દવા કરી અને એમની નોર્મલ સુવાવડ કરાવી। બીજા એક દીકરી બેન છે એમનું બી ઓલ અરાઉન્ડ નેક હતી બચારે, એમને બી અમે નોર્મલ ડિલિવરી કરાવડાવી અને ટોટલ 7 નોર્મલ ડિલિવરી રાત દરમિયાન કરાવી છે। એની અંદર સારી વાત એ છે કે બધા જ બચ્ચા સુરક્ષિત છે અને સારા છે, સ્વસ્થ છે, તંદુરસ્ત છે।